થોડું કામ છે એટલે નજીક આવો, બે વાતનો મને જવાબ દો. હા, બે વાતનો તમારે કહેવું પડે ને અમને. આવ્યો તમે ખાલી બે જ વાત, મારે કામ હોય ને એમ. તમારાથી તમારો માઇક પાસે કામ નથી, મને નિષેધ જવાબ દઈ દો ને. આ વિડીયો ઉતરે હો, આ લાઈ જાય છે આમાં, તમારી ને મારી બધેની ઘટે. હું તમને બરકતો ને એમાં કાંઈક ને કાંઈક તમારો ને મારો હેતુ હોય. વાહ 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 વાહ. આથી બીજો પૂરબ જવાબ કયો? 194 વર્ષ 5 મહિના અને 31 દિવસ માથે 29 દિવસ. આજ 29 દિવસ આવી સાબિતી છે. આ તમે એમ કહો ને કે ક્યાંય કઈ નથી, ક્યાંય કઈ નથી. અને મને એવી બધી રિક્વેસ્ટ આવી હતી કે થોડીક આ માહોલ આવો બાંધવાનો છે. બાંધે જગદંબા. નમો બાળી, નમો બુઢી, નમો શક શકર ગદા તીરસુર ધારણ કરવા વાળી, અસુરોને મારનારી હે જગદંબા, હે આદિ આવડ. લડી લડી અને લાગા તો કે પાઈ, હેતથી હાથ લાંબા કરી અને ઓવારણા લઈ લીધા તે આઈ અમારા. એટલા વરસ થયા. આજ 2 મહિના પહેલા આ જગ્યા ઉપર વાલભાઈએ, ગુલાબ બાપુએ અને અમે પ્રોગ્રામ જ્યારે કર્યો ત્યારે માતાજીની ખરેખર જે મૂર્તિ છે ને એ ધૂળ ઉપર હતી, ધૂળ ઉપર હતી. અને આજે જોવો ને તો જોગમાયા જાગી ઉઠી છે. આનું કારણ ઈ છે, હું તમને જાહેરમાં કહું છું કે ઘરમાં જે ધાંધાને નેહે અમારો રાજ, અમારો એક જે કહી તે અમારા આ જે કલાકારોનો રાજભાને જે ઉપમા દઈને ટૂંકું પડે એવો અમારો રાજભા ચારણ ધાંધાને નેહે જેને બોલ્યા હતા યુટ્યુબ ઉપર કે અહીંથી જોગમાયા આદિ આવડની જોધ ધૂપેલિયા ઉપરથી તૂટી અને ધીમે ધીમે વહી ગઈ પગથિયા સુધી. માતાજીના પાલખમાં આટો મારી અને પછી પાછી ધૂપેલિયામાં આવી. હવે ધૂપેલિયામાં આવી વાત સાચી છે, જગદંબાનો ધાંધાના નેહમાં જગ જાહેર પડશો છે. પણ આજે હું આ જગદંબા આદિ આવડના ખોરામાં બેહીને એમ કહું છું કે જે ધૂપેલિયામાં જોત ગઈ ને એ ધૂપેલિયામાં જોત સંપૂર્ણ ન થઈ. ધૂપેલિયામાંથી નીકળી અને હણખલા ગામના હિમાળામાં આદિ આવડના જૂના થળા ઉપર આવીને બેઠીને તઈ 1 મહિનો અને આજ લગભગ 17 કે 18મે દિવસે જોગમાયા નાગણીઓ વાતો કરે, વાતો મંડ્યું કરવા. આ ભૂમિ ઉપર હું ન થાય, સમય આવે ને ત્યારે થાય. આજે તમે જે માણસો બેઠા છો, તમે આ દેહના માણસો, આ ગામના માણસો, જે તમે આના ઉપર આવભાવ રાખીને કર્યું પણ આ હતું નહીં, થયું ને. હવે જગતના પટમાં કોણ કે ચારણ જગદંબાઓ નથી, બેરિયું થઈ ગયું ને સાંભળતું નથી, બુઢિયું થયું, હવે ઘેનમાં ખેરાણ્યું. અરે આ તો આપણે મામા ફાફા કરવાની વાત છે. આથી બીજો હાજર પડશો આ 21મી સદીના કળયુગમાં હોય ગયો? બતાવો મને ક્યાંય. ના તો બન્યું ના તો બનવાનું છે. આ તો ના ભૂતો ના ભવિષ્યો. પણ આ જોયું ને. અને ચારણો કહે ને કાંબિયું કડેલા હાથે હેમનિયું પોસિયું, માં કાળા કામળા વાર્યું, લાલ લોબડી વાર્યું, ભૂરા ભેળિયા વાર્યું, પૂરા પંજોરા વાળ્યું, એ તિરસુળ વાળ્યું. આ બોલે છે ને કે કાંબિયું કડલા હાથે હેમનિયું પોસિયું, હુનાના અકોટાને પહેર્યા. જોવો તમે, આ ચારણો નથી કહેતા. જે એને આ ટેજ છે ને સરસ્વતીનું ટેજ છે, આ સરસ્વતીનું ટેજ છે. આ તમે રૂપિયા ઉડાડો. અમારો રાજભાઈ બોલ્યો તો કે અમે સરસ્વતીનું નામ લઈને બેહીએ ને એટલે સરસ્વતી માતાજી, ગુલાબ બાપુ બોલ્યા ને, પરવેહો વરી ગયો. આવું ઠંડુ વાતાવરણ એને ભજનમાં પરવેહો વરી ગયો. હાડથી બોલ્યા હોય તો ને, હાડથી બોલવાના મોકા ક્યાંક જ કલાકારોને બધા જ ને મળે છે. અહીં કોઈ પણ કલાકાર 1 રૂપિયો લેવાને દાવે નથી આવ્યો. આ સાજિંતા રહ્યા એને બધાને દેવું પડે. એમ તા જરા મારા બધું બહુ ગોઠવું એટલે એનું દેવું પડે. સવારે તમે એમ કહો ભૂપતભાઈ કહેતા હતા ને કઈ દેવા નથી, જરા મારામાં અમારો ભાગ નથી, તમારા હાટું અમે તો અંધારે ગઈ બોલવી નાખો. એટલે આના તમારે સૂકવવા પડે, બરોબર. પણ કલાકારો જે અમારા ગુલાબ મહારાજ કાપડી 1 રૂપિયા લેવાને દાવે નથી હવે. એમ અમારે વાલભા ચારણ એવો ચુરીલો ચારણ, પાતળી જીભનો ચારણ કીધું ને, કા કવિયા અને કા કીર્તાલ એક અમારા પર ઉથરે અને બીજો 9 ખંડ પટે રાખે નામ. ઈ કા કવિ અને કા કીર્તાલ
જો કીર્તા લાવો રેટાસર મહાદેવ જેવો કોઈ ભોળિયો નાથ દેખી જાય અને ત્યાંથી સિથરાલ બે હાલ માણા વિયો જતો ભગવાનની દ્રષ્ટિ પડે ને એટલે એને સીધે સીધો અમીર ઉમરા જેવો બનાવી દે. એને બીજી 2 વર્ષમાં 5 વર્ષમાં 4 વ્હીલું પડ્યા ટ્રેક્ટર જીસીબી લોડર ને વધી એ બીજાને જી સહન કરે ને આપણે નહીં. આપણે સીધું થોડુંક વધારે થાય તો પિસ્તોલનું લાયસન્સ કઢાવ્યું. હા આપણું ખ્યાલ રાખજો મારો ભાઈ, આપણે વાત નહીં પણ એવા હોય એને આપી દે. અને ઈ જીવ છે એટલે. અને કવિ એક હૃદય એવું છે, કવિ છે ને ઈ મૌન ન બેઠો હોય, કલાકાર હોય ને મૌન ન બેઠો હોય. તમે એને જય માતાજી કયો, રામ રામ કયો, સીતારામ કયો, જય દ્વારકાધીશ કયો, જય નારાયણ કયો અને કદાચ બોલવામાં થોડો ઘણો તમારી યારે થોડોક તોસડો પડે ને, થોડોક તોસડો નહીં પણ થોડોક બોલવામાં વાર લગાડે ને એટલે તમારે એવું માની લેવાનું કે ઈશ્વરની હારે કોઈ પણ કલાકાર વાત કરી નહીં. લાઈ વાત હાલતી હતી ને એની અંદર આપણે ભંગ નાખી શક્યા છીએ. આથી હવે જાગતી જોત હોય કઈ. અને આમાં કોણે કેવું, મારે મને ઘણું બધું કહેવામાં આવ્યું છે પણ કેવું નહીં. આ સૃષ્ટિ ઉપર આ જોગમાયા એટલો ટાઈમ થયા બેઠા હતા, એમાં એટલા વર્ષમાં આ ગામમાં આયર રહેતા હે, હગર રહેતા હે, મેર રહેતા હે, ભરવાડ રહેતા હે, દલિત રહેતા હે. માં તો બધેનું ભલું કરે અને માં બધેને માથે હાથ મૂકે. ઈ જ માં. માને જાના જુદું ન હોય, તારું મારું ન હોય, પક્ષવાદ ન હોય, ચરણે આવ્યો ઈ શક્તિ કે મારું સંતાન હોય ઈ જ મારા સુધી પહોંચી શકે. એટલે આમાં કોઈને હું તાણીને પાઘડી નથી બાંધતો પણ જે સામ સેવકોએ જેની અહીંયા અતિમાં હતી ભોગ દીધો. અને વલભાઈ અહીંયા આજના જે અન્નદાતા તરીકે છે ને, આજના જે રસોડાનું અન્નદાતા છે ને એક જ વ્યક્તિ રોકીને બેઠો છે. આ મૃત્યુના પણ દાતા છે, લાદીઓના પણ દાતા છે, સિમેન્ટના પણ દાતા છે, આ કડિયાની મજૂરીના દાતા છે. આના બધાના દાતા જ છે. એ દાતાઓને મારા અહીંથી લાખ લાખ નમન છે. હંમેશાની માટે રહેશે ધરા તો રહેશે, રહેશે ધરા તો રહેશે ધર્મ, નકર ખૂટ જાહે જગતમાંથી ખુરાણ. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખૂટ જાહે આ જગતમાંથી ખુરાણ. એટલે જેને નામ કમાવા માટે થઈ અને રૂપિયા દેવા પડે, જેને નામ કમાવા હાટું થઈને બીજા દેહમાં જવું પડે, નામ કમાવા હાટું થઈને કોકની હારે કુસ્તી મત્તી કરવી પડે, આવું બધું કરવું પડે ને તમારે. નામ કમાવા માટે થઈને એક નામ, નામનો વિશ્વાસ. હાલભાઈ આ ભરવાડ છે એટલે હું કઈ બાબુ બોલા બાબુ તાણીને પાઘડી નથી બાંધતો, હું એ કઈ કહેવાય નથી આવ્યો, નકર નજીકનો ખેલ થઈ જાય. બધાય પ્રશ્ન મારે વાલભાઈને દેવા છે. આની અંદરથી તમારે કહેવાનું. પણ હું જે આ આલભાઈને એમ કહું છું કે આ ગામડામાં માતાજી બેઠા અને માતાજી ધૂળમાં બેઠા હતા ત્યાંથી આજ સુધીમાં 1000 આયરની દીકરીઓ બીજેથી પરણીને હારે આવી હોય, આ ગામમાં હારે આવી હોય. ભરવાડની દીકરીઓ 500 આવી હોય. ટૂંકો વરણ એટલે ટૂંકું આવ્યું હોય પણ એટલી જનેતાઓએ દીકરાનો જન્મ દીધા રાખ્યો. કોઈથી આ કામ હું કરવા ન થયું હોય. માનો સમય ન પાક્યો હોય, માની ઘડી પલ તારીખ વાર આ સંવત આ સાલ આ બધું બનવાનું હોય. અને અમારા ધાંધાને નેહથી આવડ ન્યાય ભરવાડ ભજન કરે છે અને ત્યાંથી જોત તૂટે આ જોગમાયાના પટાંગણમાં આવે. અહીં તેજના અધૂરી હોય પૂરી કરે. કીધું ને સતુરાઈથી ગુથેલ તારા આવળ સાકડા. અને જો હવે આમાં ક્યાંય ઉણપ હોય તો રંગ પૂરી દેજે તું આદિ નારણી આબ કપાળી આવળ. એ આવળ જગદંબાના પટાંગણમાં આપણે બધા ભેરા થયા. અને આ ઘટનામાં આલાભાઈની ધન્ય કમાઈ કહેવાય. પેલી એક જ વાત હું કરવા જાઉં છું કે આલા ભરવાડની ધન્ય કમાઈ કહેવાય. શું કામ કે વાલભાઈ એક જ ભરવાડનું અહીં ઝૂંપડું અને આહિર નંદ નહત હમીર હયાત તો દેવકી નંદનો કનૈયો કસને હાથે કપાત. એવા આહિરોએ મદદ કરી. અને મારા અહીં 2 કે 3 વખત આલભાઈનું આમંત્રણ આવ્યું. હું એક વખત માતાજી પાસે આવ્યો તો અહીંયા તો આયરની બેનું દીકરીઓ ભરવાડને ઝૂંપડે રોટલા ઘડી અને ગમે આવે ને ખવડાવે ને કાયમ હરિહર કરાવે, કીર્તન ભજન કરાવે, માતાજીના દીવા કરે. ત્યાં આલભાઈને ઝૂંપડે હતી ને એક જ વાત અમારે આલભાઈ છે, આલભાઈ છે. આલભાઈ મારા જમાઈ થાય એટલું નથી પણ આલભાઈ એક વખત મને વાત કરી હતી. એ કે જો માતાજી સાંભળે, મારી ધર્મની ધણીયાણી સાંભળે અને તા પછી હું હોય ડાયો દોઢો નમે ને એ બધું એવું એટલી રીતે કહેતા હતા. માતાજી કરે અને આનો કોક ગોવાર ગોતી લે, આનો કોક ગોવાર. એક વખત ગુલાબાબુ મને કહેવામાં આવ્યું, બીજી વખત ને બેઠા બેઠા કીધું અને ત્રીજી વખત તે એમ કીધું ને તો એમ કીધું આલા ભરવાડ
હું બીજું તને કઈ કહેતોય નથી ને કેવા વારોય નથી, પણ તને હળખલે મકાન હતા, પાકા મકાન હતા, બેહુનો તબેલો હતો, બધું હતું, અને ત્યાંથી છોડીને માના મોહામાં શું કરો આવ્યો? મોરથી ખબર પડે માના મોહામાં બેહીએ ને એ માના હોય, એ જ માના મોહામાં બેહે ને. એટલે આજ નહીં, પરંપરા અહીં રમવાની છે, અને તારા પરિવારને આ જગદંબાના ચરણે માથું ટેકાવવું પડીએ, ટેકાવવું પડીએ, ટેકાવવું પડીએ. કેમ ભાઈ? આ બધા માનવ નહોતા, આમાં કોઈ વિરલા નહોતા, પણ ક્યારે પાકે? દોય પાખા ઉજળા હોય તો નર ફટાધર નીવડે, બાકી લેલાણી લેલે કરે અને ગાયું જીના તીનું ગાય, ઈથી કોઈ કહેર બચ્ચો ન કહેવાય. જો શીરીએ સાંભ તો અમારો રાજચારણ કે રગત નીકળે રાણા. આ સામને ચીરવું પડે, ભોગ દેવો પડે. અને આલભાઈએ અહીંયા લગભગ કઈ ભોગ દીધો નથી. આલભાઈએ એનો એક વિશ્વાસ માને ખોરે મૂકી દીધો. આલભાઈ 2 વખત આવી પીડ્યા. એક વખત આલભાઈ આવી અને આંખમાંથી આહુડા પડી ગયા હતા કે મામા મારે માનું કામ કરવું, શું થાય? જોગમાયા છે આ તો, આ નારાયણી છે. કીધું ને હો થાપન હારા, પણ એક ઉથાપન કરવું ને. અને એ ચારણ જગદંબા કોઈની એશિયાત બારી વાત છે. હજી જો પાકિસ્તાનના બોર્ડર ઉપર બેઠી છે આપણી આ હિંગળા બેઠી ને, ત્યાંથી કોઈથી કાકરી ન હલબલાવાય. ઈ સકત્યું છે. તો ચારણોએ નેહળા લેતા ગયા, જોગમાયા મૂકતા ગયા. કોક ને કોક પાણો હલબલાવી દે જોવો, કોક અડીતા જોવો, એને એના હુકમ વિના ન થાય. આલાભાઈને કીધું કરણીને આગે કરો અને પીછે ભરો પાવ. આજે જોગમાયા આલભાઈ તમારા હામા ઉભીને વાતું કરે. તમારો સમય આવ્યો, તમારો મોકો મળ્યો. બધાએ કાંઈ વર્ણન કર્યું હોય અને થયું હશે, પણ એક વાતમાં એવું આવે છે અને વર્ણન દેવું થયું. જનની જન્મ દે કાં સુરો અને કાં દાતાર. માં જનની જન્મ દે કાં સુરો અને કાં તો દાતાર, નહીં તો જન્મ જે ભગતળો સર્જે સદાય અલખ ધણીના નામ. પેલા માં જનની જન્મ દે સુરો, સુરવીર તરીકે જન્મ આપજે. જન્મ દે કાં સુરો ને કાં દાતાર. આજે જે અન્નનું દાન કરે એ દાતાર કહેવાય. આ બધે અહીં હિંમત રાખીને કામ કર્યું અને સુરવીર કહેવાય. જગદંબા આદિ આવડના નામ ઉપર હાલવું ને એ તમારે માનવી લેવાનું છે. કવિ કલશને ઘરે તરવાર મૂકવાની હતી, તરવારની ધાર હતી ને એવી ધાર ઉપર હાલવા જેવી જગદંબા છે. તો જનની જન્મ દે કાં સુરો અને કાં દાતાર, નહીતર જન્મ જે ભગતળો સદાય સર્જે અલગ ધણીના નામ. એટલે એ સાધુડો છે. અહીં જ્યારે ભૂખશો તો અલગ ધણી, જય સીતારામ નારાયણ એવો સાધુ છે. અને હાલો ભાઈ અમારે સુરવીર જેવા ન કહેવાય, પણ બીજા એના જે સાથીઓ છે ને એને બધાને આપણે ખૂબ ને ખૂબ ધન્યવાદ દેવું. કારણ કે હું પાત્ર છું ને એટલે મારે બહુ કંઈ કહેવાય નહીં. આ સવાલ થયો ને ત્યારે જનની બોલી છે. દીકરા હું શું કરું? માં જનની જન્મ દે કાં સુરો કાં દાતાર, નહીતર જન્મ જે ભગતળો મત ગુમાવીશ તેરા નૂર સદાય રેજે વાંજણી. દીકરો માં પાસે અમારા કવિઓએ ન્યા સુધી પુગાડ્યો છે. અને પછી માં બોલી છે એ બહુ મહત્વનું છે. માએ એમ કીધું કે મેં કો કરેંદો, મેં તો મથણ મથી મથીન મથી પેટ પિયા પથરા, કરમ હીણા માનવી અને કર્મે પિયા પથરા, પેટ ન ભજે નીર ભેગા નીર. ઘણા નહીં ગમે ને, નહીં ગમે તો એમ કે ભાઈ માતાજીમાં ને એવું બધું અંધશ્રદ્ધાઓમાં હોય ને, આ લોકોએ કાંઈક ઓલું ઉપાડ્યું ને ઓલું કાંઈ નથી ઉપાડ્યું. 1.5 મહિનાની માલિપા અમારા ધાંધાના નેહથી આદિ આવડની જોત તૂટીને આવી છે. 100%ની વાત. પહેલો પુરાવો અમારા રાજભાઈના વિડિયાને મારે મોકલવો જ જોઈએ કે રાજભા તને અને આદિ આવડને તો કરોડો વખત નમન છે, પણ ચારણ તે જે ગાંડી ઘરને ઢઢોળી અને જે ઇતિહાસોને ઊભા કર્યા છે, અને કાલનો આ સમયમાં એને જે વિડિયાનો હોસ્ટોપ બાળને કાઢ્યો ને બહુ સમજવા જેવો છે. આથી બીજો પુરાવો કેમ હોય? નકર કેમ કોઈથી નથી? તો માએ કીધું કે દીકરા મેં કહો કરંદી, મેં તો મથણ મથી મથીન મથી કરમ હીણા માનવી અને કર્મે પિયા પથરા, પેટ ન ભજે નીર ભેગા નીડ. એટલે એવાથી કઈ નહીં થાય. અહીંયા જે સહભાગી બન્યા, જેની બહુ ને બહુ અહીંયા ફાળો આપ્યો છે, આ તમે આનંદ કરો છો. હવે અટા સુધી નીચે ખાંભી હતી આનંદ કરવાનો મોકો મળતો હતો. હવે તો આ માતાઓ બહેનોને જ્યાં છે ને, હમણાં વાત થતી હતી એ કે ઉઠીને સીધું કહેવાનું કે હે આવડ, હે આવડ, હે આવડ, હે માં, હે માં. જેને મોઢે માનું નામ હોય ને એને પછી આ જગતમાં રોકી કોણ હકે? અમારા કવિઓ તો ત્યાં સુધી કે કારનું મોઢું ચાલી અને ઊભો રાખી દે. ઈ આદિ આવડ છે. આ પાતાળમાંથી પ્રગટ થયેલી છે. અને આહીરો સમાજ, ચારણ સમાજ, એના ભેગા જોગમાયા આ મૂળ માયા છે.
મૂળ માયા છે કીધું ને, મૂળ માયા તમારું મંડાણ, તમારું નામ છે જોગણી, આદ પુરુષની શૈલી, મન માને તેને સંગે સલી, નહીતર નાવ ફરે આદિ આવડતું અકેલી, સદાયની બાલ બ્રહ્મચારી, બાલ બ્રહ્મચારી. આણે જગ છે, હું તમે નથી. પણ હાલભાઈ આ સમય મળ્યો, આ સમય તમે વધાવ્યો, આ સમયમાં તમે મહેનત કરી અને તમારા 5-5 રૂપિયાના હમણાં બહુ સારી વાત કે હાલાભાઈ મહેનત કરીએ છે. નજીકનું નેહડું આ આહિર સમાજનો 18 કોમનો આના ઉપર ભાવ અને આલભાઈ પાસે આવ્યા. એટલી માતાજીની મોટી મહેરબાની કહેવાય કે આલભાઈને 1.5 મહિનામાં જગદંબાઈએ અવિવેક ન મોઢે આવવા દીધો. હું થાકી રહ્યો, હું આમ થયો. હમણાં હું કહેતો હતો કે થાકવાની વાતો કરો તમે, શું કામ એને કરો છો? આજ એક રાત તમારે ખાલી માતાજીના પવિત્ર કોઈ શબ્દ હોય એ તમને કાને રે, એ જ પવિત્ર. અમે બોલીએ બધું પવિત્ર તમે ના કરતા, અમને અમારું થોડું હાલે તમારી યારે. હા, પણ તમને હૈયે પવિત્ર હોય તો, અને પાછા તમે પવિત્ર હોય તો ઓલું કીધું ને, ઘર હોય ને માખીઓ આવે. નહત બાબી કમાલા તો સબી બાબી નમાલા, और देन तो देन हार है भेजत देनी देन, त्यू त्यू बड़ा नीचा नैन. आ मारवाड़ मेवाड़ नो कवि चारण द्वारका यात्रा ये जाय અને કાઠીના જેતપુરમાં સાપરાજવાળાના દાતારવીની હાક ડાક વાગે અને ઈ સમયમાં મળેલો અને ન્યા જઈને રાતવાસો કર્યો, એને જમણવાર મેળ્યો, આનંદ કર્યો. અને હવારમાં સાપરાજવાળાએ એભલવાળાના દીકરાએ એક અશ્વને તૈયાર કરવામાં આવ્યો. એટલે ઘોડાને તૈયાર કરી એને પ્લાન બાંધી અને ઘોડો કવિરાજને હોપવામાં આવ્યો. દેવ છે ને એને ઘોડો પાયદળ હાલી ન જાઉં એના માટે હું રાજપૂત છું, ક્ષત્રિય છું, મારે કંઈક દેવું જોઈએ. એટલે ઘોડો તૈયાર થઈને આવ્યો, અશ્વ તૈયાર થઈને આવ્યો અને હુના મોરનો હુંડલો ભરી અને આમ દેતો હતો. ને તેથી ચારણ કોઈ દી માગે નહીં પણ એક ખંભેથી ખેહડી લઈને ખેહડીમાં એને આમ પોટલું વારીને મૂક્યું ને ત્યારે સાપરાજોડો આમ નીચું જોઈને રેડતો હતો, હુના મોર નાખતો હતો. અને મારવાડ મેવાડના કવિએ કીધું, કેમ સાપરાજ રહીમન ઓનર મરસુક જો ઘર કોઈ માંગન આવ્યો છે? જોજો ચારણના શબ્દની મજા. રહીમન ઓનર મરસુક જો ઘર કોઈ માંગન આવ્યો. તું ટૂંકા જીવવારો છો અને હું કોઈ માંગણ છું તો તું નીસું જોઈને દાન દેશો? દાન દેવાવાળા કેવા હોય? આમ કાટલા હામા કરે, નામ કરે, ના કરે. આમાં આ એટલું દાન દેવાનું એ કોઈના કારજા નથી હલતા. તમારામાં ઈશ્વરનો હંસ છે, સેન છે. નકર દાન દેવાવાળો દેવું મરવું અને દાજવું આ ખગવી હંસ બધું દોયલું છે. ત્યારે સાપરાજ વાળાએ જે મારવાડ મેવાડના કવિને વાત કરી છે ને કે કવિરાજ और देन तो देन हार है भेजत देनी देन, त्यू त्यू बड़ा नीचा नैन है तक. और देन तो देन हार है भेजत देनी देन, त्यू त्यू बड़ा नीचा नैन. इनो मतलब एम थियो કે દેવા વાળો તો મારો દીનો નાથ છે, મારો મોરલીધર છે, મારો રેટાસ્વર છે, મારો વલમદા છે, મારી આવળ છે, મારી સાવણ છે, મારી મસો છે, મારી રવરાઈ છે, 9 લાખ લોબડિયારી છે. મને મારો ઉપરવારે દીધું ને એટલે કવિરાજ હું તમને દઉં છું. બાકી મારે હું એ માગવા જેવો હું તો તમને હું દઉં? આ ઉપરવાળાનો ડર લાગે ને એટલે નીચું જોઈને દાન દઉં છું. દાન દેવાવાળા, પૂન કરવાવાળા, આ સલસાલન કરવાવાળા બધા આવા જ હોવા જોઈએ. અમને અહીં તમે કલાકાર દેખો, નીચે ઉતર્યા એટલે અમે તમારા નાના ભાઈ થઈને બેહવાવાળા છીએ. કોઈ કલાકારને દાવે કોઈ પણ આવ્યા નથી અને આવવાના પણ નથી. આ જગ્યા આવી છે, આ તો બહુ જબરજસ્ત વાત ઊભી થઈ કહેવાય. અને તમે એમ કયો, ઘણા ઓલા કહેતા હોય ને એ કે ભાઈ મારી કે ઓલા 4 જણા બેઠા બેઠા વાતો કરતા હતા, એ કે અમારી કોઈ કિંમત ના કરી. મારા ભેગા ગુલાબ બાપુ કીધું, અરે ગાંડા, ઈ કે તારી કોઈ કિંમત ના કરી? તા કે ના. ઈ કે કઈક ભૂપતભાઈ કયો આની કિંમત ના કરી એમ કયો કઈ. હવે જોઈ લ્યો એને હું કહીએ આપણે કે ગાંડાઓ, આ ભેહનું ગાયનું સાણ હોય, ઘેટા બકરાની લીંડિયું હોય, આપણા ઉકેળાની રાખ હોય, આપણી ઘરની દાદરીમાં નાખી હોય અને ગધાઓની લાજ નાખીને એનો ઉકેળો બનાવો ને તો એ કોઈક હારો ખેડૂ એની કિંમત પૂછવા આવે. તારા ઉકેળા જેટલી કિંમત નથી. એટલે આ કઈ મેળવવું હોય તો 3-4 પૂન ભેરા કરવા પડે. એક બાપની નીતિ, એક માની નીતિ, એક આપણી નીતિ અને એક આપણી મહેનત. એક આપણી મહેનત જોઈએ ને, દાનત ને મહેનત ને આવું બધું ભેરું થાય ને ત્યારે નામ નીકળે. આ તમારું બહુ અમરપટા જેવું. તમે એટલે આલભાઈ ને એટલું બધું જસનું પોટલું આપ્યું છે. આલભાઈ જોગમાં એને થડે માથું ટેકાવીને બેઠા. એટલે અમે અહીં બેઠા એટલે તમે હમણાં રૂપિયા ઉડાડ્યો, ના કર્યું, ઉડાડ્યા ને બધા ઉડાડ્યા. સવારે હું વાલભાઈ ગુલાબ બાપુ બધા કોઈક પેટ્રોલ પંપે જઈ અને તમને કહું
મોટી બીડી આવે ને ઈ કુલ ને એવી હરગાવીને બેહીએ ને પછી ચાર ચાર સોહરા મારી જો અમારા હામો વાલભાઈ આમ સીતારામ કરે તો આ છે તો અમે સહી, આ છે તો તમે છો, તમે છો તો અમે સહી. એટલે આ નારાયણીનું નામ બહુ મોટું છે અને આ બધી સમાજ આતુરતાથી વાહ 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 આ બધી વાત છે સમજણ ને બાબુ. આપણા ગુરુ છે ને કાપડી સમાજ છે બાબુ, જેનો ગુરુ હિન્ડલગીરી મિશનગીરી કુરુડગીરી હોય ને ઈના સેલામ કઈ ફાકી બુકડો ભરો નહીં. મારો ગુરુ કોણ છે? રણછોડ કાપડી. યાર કેમ બને? એને ગુરુનો પાવર રાખો તમે. આ ઓલો તમે ઈગો રાખો છો ને, હાલતા નથી. એક 4 વ્હીલ લ્યો એનો ઈગો હોય, સારું મોટરસાયકલ લઈ લ્યો એનો ઈગો હોય ને, એક ઉપનેર લેવો એનું, એક દાર કરાવો એમાં એનું, આપણા ઘરના એક સારું ફોતરા હું પહેરીને નીકળે એનો ઈગો રાખો. એ બધો તમારો માર્યો ફરે. તમે અભિમાન રાખો રાખો રાખો. અમે ટેજ ઉપરથી કઈ કોઈ કહે તેમ કેજો ભૂપતભાઈ કીધું, પણ કેનો રાખો ખબર? કેનો રાખો? આવી જગદંબાઓ એનો રાખો, રેટેશ્વર મહાદેવનો રાખો, વીર વસરાજનો રાખો, ભગવાન રામનો રાખો, કૃષ્ણનો રાખો. તમે જે જે દેવને માનતા હોય એનો રાખો ને કોઈનો ન રહીએ ને તો તમારા ગુરુનો ઈગો રાખો ને હું આનો શિષ્ય છો, વાત થઈ પૂરી. તારે મને રામ રામ કરવા હોય તો ભલે ના કરો તો એમ કે, પણ એ અવેડા ડાટા કાઢે તો ઈ કાઢે, હું ક્યાં કાઢું? ગુરુ મારો છે બસ બાપુ. આ ગુરુની વાત આવી એટલે તમારે ગમડ રાખવો, પોરહ રાખવો, પણ આ બાબતનો. અને હવે જે તમારી ફાળાની ફરમાશ છે, બહુ બધી મને વાત આવી છે. તમે ફાળો ઘણો બધો દીધો છે ને તમે ફાળો લખ્યો ને એટલો બધો એકચ્યુઅલી હું ભણેલો પણ નથી. મને મારું લખેલું જ ફાવે, બાકી અમારો હા. એટલે એવા હાટો તમારા વાલભાઈ હાટો રાખ્યો છે. અને બીજા રાઉન્ડમાં જુગલમાં મારે અને ગુલાબ બાપુને 2 ભજન કરવા જોઈએ અને કરશો જ. એટલે તમને એવું થાય કે ના ધીરીક ભજન કરે તો કોક દી આ લોક સાહિત્યનો આમંત્રણ મળ્યું, કોક દી ભજનનું મળે. અમારે ગમે ને જવું જોઈએ, રાતતા કાઢવી જોઈએ. એટલે એવા માટે થઈને એટલે હવે બહુ સમય ન બગાડતા, હાવ સમય ન બગાડતા આપણે વાલભાઈને રજૂ કરીએ. અને વાલભાઈ પધારો આ જગદંબાના ચરણમાં. અને માતાઓ બહેનો ઉપર પછી મારે વાત કરવી છે. આપણે માતાઓ બહેનોને ઘણી બધી આમાં કદર રાખવાની છે. તમે માતાજીને પૂજો છો, બધું હાસું છે, પણ મારી માવડીઓને બધાને મારે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણા ઘરમાંથી મોબાઈલ આપણો ઠીક પણ ઘરનાનો ખોવાઈ જાય એવું કંઈક કરો. હા, પછી તમારે મેસેજ વાંચવા અને પછી તમારે એના સામો દાંતડા આવું કે આપણે જ બંધ કરી દો, એનો આવ્યો નથી ને કઈ બેટરી ફેંકી નથી, થોડાક દી મહેનત કરીએ. આપણામાં આ ખરેખર આપણે આ રીતે નથી. આપણે જાડું વરણ છે, માલધારી છે. ધારી કોને કહેવાય? 4 ધારી છે. એક આ રેટાસોર રહ્યો ને, આ જટાધારી, એક ધનુષધારી, એક મોરલીધારી અને ચોથો માલધારી. 5મી ધારી નથી કોઈને ઊભી કરવી ભલે કરે, બાકી છે નહીં ખબર. માલધારીમાં ભરવાડ ને રબારી ને ચારણ ને ભોપો ને આયર ને આ બધું આવી જાય છે. આપણે માલધારી જ છીએ. તમારી ધારી ઉપર રહો ને ત્યાં સુધી ક્યાંય કોઈને ધર્મ ખૂટવાનું નથી. એટલો આનંદ છે. કળયુગ બળયુગ કઈ છે ને તમે પકડીને કાઠલો ચાલીને લ્યાવો તો ભલે. તમારે જ પબજી રમવી છે ને આ કઈ કોઈ રાજભા બોલે, વાલભા બોલે, લાખણસિંહ બાપા બોલે, ભીખુદાન બાપુ બોલે કે દેવરાજભાઈ બોલે કે ભરતદાન બોલે, 18 આ સાધુડામાં પરી બાપુ, શૈલેષ બાપુ, હરસુખ બાપુ બધા એટલી મહેનત કરે. પણ તમારે જ પબજીમાં જ બાયણે નથી કરવામાં. કલાકાર કે ભજનાનંદી કરવાના હું હતા તમારા પાસે. તમને કોઈ દવા જ ના લાગુ પડે. એટલે હું તમને દવા લાગુ પડી જાવી જોઈએ. હું કોણ છું, મારે ક્યાં જીવાય, કોના નામ ઉપર જીવાય, હું કોનો દીકરો છું, મારું મોહાર કોણ છે એ ખબર હોવી જોઈએ. હું કોની દીકરી છું, હું કોની પત્ની છું એ પણ આપણને ખબર રહેવી જોઈએ. કઈ ખબર રાખો. ઘણા કહે ને એ કે મારું તો હાવ ખબર બારું વહી ગયું, ખબર બારું વહી ગયું. તારી હાથ પેઢીઓ ખબર બાર્યું છે, હવે તું બથાડા લઈ ભેરું નહીં થાય. તારું હાથ પેઢીઓ ખબર બાર્યું ગયું છે અને હવે તમે એટલે આમનો વયું જવાનું છે. હજી ત્યાં ગોઠણિયા ભર થયો છે અને 18 વર્ષનો થઈને ખભે ધનુષતા નાખવા દે. હા, આ બધા હમણાં આ બધા જરા મારા પપુડા વિખાઈ જાય. ઈ કરતા ઠેકાણે રે, કેમ જીવાય, કોણ સૌ, કેને આધારે હલાય, એવું બધું યાદ રાખો. નારાયણ એક જ છે. આ સૃષ્ટિ ઉપર નારાયણ એક જ છે. નારાયણના નામ અનેક છે. એટલે રામ મહાન નથી, રામનું નામ મહાન છે. કૃષ્ણ મહાન નથી, કૃષ્ણનું નામ મહાન છે. અને આદિ આવડા અહીં બેઠા છે. પણ આનો પોકાર તમે સુરતજન પડકાર કરો. હમણાં પૂંજાભાઈ મને કહેતા હતા અહીં બેઠા હતા, એને કીધું કે હું સુરતથી આવ્યો છું, મને માતાજી ઉપર ભાવ પ્રેમ લાગણી બહુ. હવે એ તો સિટીનો માણસ છે, એને અંધશ્રદ્ધામાં અમે ને જ લઈ જતા.
આ ઘણા એમ કે ને કે કલાકારો ના તે બધા અંધશ્રદ્ધારૂપ દોરી જાય છે. શાસ્ત્રીજીઓ સાધુરામ અંધશ્રદ્ધામાં દોર્યો કોઈ દોરાતો નથી, પોત પોતાના પોહાણે પોત જાય છે, હવની રીતે હવ જાય છે. આ બધું અંધશ્રદ્ધામાં લઈ જવાની વાત જ ક્યારે? અંધશ્રદ્ધા તમે ઊભી કરી છે, હતી જ નહીં આ દુનિયામાં. હોય તો આ 195 વર્ષે માતાજી ઊભી થયા. 195 વર્ષમાં આ ભૂમિમાં બેઠા રહ્યા. કોઈ ભરવાડની જેલમાં હોય, આલો એક જ જેલમાં, કોઈ આયરુની જેલમાં હોય, આ કાંઠાના આયરુ જેલમાં. અહીં તો શસ્ત્ર જીવ જેલમાં શસ્ત્ર જીવ મરી ગયા છે, એના પાસે આપણે પસા વખત પૈતૃ ના કરી નાખ્યા છે. એનાથી માતાજી નથી, હા પૈતૃ જ થવાના હતા ભાઈ. એને પૈતૃ થવાનું, એના ભૂવા થાય ને ધબધબાટી બોલાવાનું, રિયો રમ સમાટીને બોલો, એમાં વાંધા કરે ભાગી નીકળે, પૈતૃ અમારે પીધા નહીં. પણ એ કર્યું તો આ કેમ ના કર્યું? આ સમય આવવાની વાત છે. કોઈ એમ કહે કે હું કરી લો એટલે હું કરતો હાલી નીકળમાં હુંમાં નથી હારું અને મારું મૂકી દે મૂર્ખ. મારું કે તારું આ જગમાં નથી કઈ તલભાર, તો બાંધી ટાટની અને શમશાનમાં લઈ જાય, ચાર ફેરા ફેરવી અને આગ પેટાવી દે. બસ 10-12 દી સુધીનો રોકર કરે અને 10-12 દી પછી એના ઘરના ટેસ્ટથી માંડવી વીણતા વાહિંદા કરતા નીકળી ગયા. એટલે તમે બધુંય કરો, પણ આપણે મર્યા પછી આપ જેને પત્નીને રોયે લાગાવે એવું તો કંઈક જીવજો મારા ભગવાન. તમારું આપણું નામ શું લે? ઓલા એક બેનના પતિ વયા ગયા એટલે બીજું 2 બાયું આવીને પડખે આવીને છેડો તળાવ્યો. એ કે તાર મોઢા સુધી આવી છે કે ઓલી કે મને ખબર છે, અહીંયા આવો તમે કે ટાણે કઈ બકાલો લેવા નથી આવી. તક એમની શેડો વાર અમારે લોકી કરવી છે. તક પણ નામ લેવાનું જ જડતું નથી, શાદી થઈ ગયા હે. તક નામ લેવાનું નથી જડતું. તક તો અમે શું તક તમે ટંટાર મૂકી દો, તમારે કઈ નામ લેવાનું છે જ નહીં. સારું કર્યું નથી એના માટે નામ, આ નામ તમારું રહે એટલે એટલા માટે હું કહેતો હતો કે તમે લખીને રાખજો. આ તારીખ, આ વાર, આ મહિનો, આ સાલ, આ સંવત, આ કલાકાર જેટલા હતા એનું બધું તમે એક લખિત બનાવી કે આ સમયમાં આ યુગમાં આ રીતે ઉઠ્યા હતા. આવા શૂન્યમાંથી સર્જન. આ તો આલાભાઈ ખાલી એકે મારે હવન કરવો, માતાજીને સેલડ પાવા, હા મારે કે સત્યનારાયણની કંથા કરવી, એ પાછી મારા પાસે સોપડો ખોલ્યો નહીં જામ પર આવી. એ કે મામા એક કંથા કરવી, હા ભગવાનની માતાજીનો હવન કરવો, સેલણ પાવા અને રામાપીરનો પાઠ રાખવો અને ભજન રાખવો. સારું, બહુ સારું. તો વાંત ફોન કરીને કે રેટાસર મહાદેવ છે કે લુદરી કરું. હું કહું ઈ ના પડે? તક ના ઈ ના નથી પડે. હું તું એની કરવાની જે મોટા પપ્પા છે. આપણે બધા હુના જનુરતન બધા લઈને નીકળી ગયા, સમુદ્ર મંથન કર્યું, ઓલું હળહળતું આવ્યું એને પીધું હતું. એનું પેલા લ્યો, જોઈ લ્યો આ નારાયણની ગતિ છે ક્યાંય. હવે આમાં તમે એમ કયો કે માતાજી નથી, એમ કોણાથી બોલાય ઈ મને તમે કયો. આ 21મી સદીના કળિયુગમાં આપણે હજી કોઈ ફાકો રહ્યો તો સવારે જઈને કોકના બાપાની હમાતી હોય, કોકના બાપાની ખાંભી હોય ને જરાક અડજું જોઈએ, 2-3 થઈ ના જાય તો આ તો માં છે. અને અહીંયા તો આ હાથ જગદંબાવું બેઠ્યું છે. અને આને બધાને એને એટલી સતુરાઈથી કામ કરી. અને માતાજી એ માણસો 2-4 બાપુ એવા હતા કે અહીં બેવાવાળા જેને આવતા હતા ને એ માણસના આંખમાં આહુડા નહોતો હુકાતો. અમારા રામભાઈ, પૂંજાભાઈ, બીજા રામભાઈ, હાલભાઈ આ બધા આવતા ને, ઓલી 2 માતાજી બેનું અમારા લીરીબેન ના એ બધા હતા ને, જ્યારે આવીને અમારું કેમ થાય, માતાજી અમારું કેમ કરશે? ભોરાનો ભગવાન છે અને બેની ભક્તિ છે એટલે જ કેવું પડે રામ રામ રટતે રહો અને ધરી રાખો મન મેં ધીર, કોક દિન કાર્ય સુધારશે અમારો કૃપા સિંધવ રઘુવીર. આ કીધું ને, સતિયા ઉપર પથરા પડે અને હૃદયથી રામ હટી જાય, પછી પલ પલ મેં રામ ભજાય. સુખમાં સમરેલ નાથીઓ દુઃખમાં કયો હે હાથ. દુઃખમાં તો આવ્યું ને જાળ્યું, જગત જાકારો દઈ દઈએ, બાની કે પીઠિયા ખૂંદતો આવે, મોત ચારી બાજુથી શાહી ફદે આમ ઘેરી લીધા હોય. અને એમાંથી જો અવાજ નાભીનો નીકળી જાય, નાભીમાં આદમાં નાદમાં ફેર છે કીધું ને, નાભીનો નીકળે અને જો ધજાવારી ન સુણે ધાતો કા અર્જમાં ઉણો પર નકર વાયો કળિયુગ વાહ. પણ જેની હરવાણી હાચી હોય 1000 દુકાર પડે પણ ડૂલે ના, જેના પેટાળ પાપી હોય ની ભેખ ન દુજે ભૂદરા, જેના હૃદયની માલિકર જ્યાં એક જ તાર લાગ્યો, હે આદિ આવળ, હે આદિ આવળ, હે આદિ આવળ, એમનું નારાયણને કરવું પડે ને, ખબર છે. અને આ તો પાછો અમારો ભરવાડની એક અમારા માયાભાઈ વાત હારામાં હારી કરી હતી. એક ઠેકાણે નારિયેળી વાય ઉપર આમ ડેગડી લઈને પાણી ભરતો હતો, હાથમાંથી ડેગડી કુવાડી બેયમાં આમ નાખીને ભરતો હતો. ડેગડી ને કુવાડી બેય ગયું, મીંડો રડવાનું, ધલપકડ કરવાનું, પછડાવા મીંડો, હે કૃષ્ણ, હે મુરલીધર, હે મારા નાથ, હે ગોપાલ, હે મારી કુવાડી ગઈ, હે મારી ડેગડી ગઈ, હે મારી કુવાડી ગઈ. હવે ભગવાન એમ થયું કે હાસલો કરી હું ઓલા બેનો આમાં વાયમાં પડીને બુડીને મરી જાઉં, મારી ડેગડી ગઈ, મારી કુવાડી ગઈ. કારણ કે ભોરા માણસ ને
એમાં ભગવાન કૃષ્ણ આવીને કીધું ભાઈ હું તું ધરપકડ કરે તક મારી કુવાડીને સાધુના રૂપમાં આવી કે આમાં કુવાડીને ડેગડી બે ગયા એટલે ભગવાન કૃષ્ણ ગયા માલિકો જન કુવાડી અને ડેગડી બે કાઢ્યું હોનાની ડેગડી બનાવી એમાં હીરા માણકથી જીતે જડી અને કુવાડી એવી હોનાનો હાથો લઈને આવ્યા આમ લઈને કીધું આ તારી છે તક ના એ મારી નથી ભગવાન કૃષ્ણ હવે સાચો ભગત છે નાખી પાછી ઓલી જૂની હતી એના લઈને આવ્યા ને ઓલી નવી લેતા અહીંયા આવીને કીધું હાલે મારો ભાઈ પકડ આ તારી હતી મુદ્દો અને આ હું તને પસંદ થયો ને એટલે તને દઈને જાવ ને મોજમાં આવી ગયો ને એવો 8:30નો સાબા બને અમને માલધારી નહીં જો યાર અમને રૂંઢે 4 વાગે સા હેવલભાઈ આપણી ભેહુમાન માલમાં હોય ને સા પાણી મળી જાય ને એનો નચો અમારી ઉર્જા બીજી હોય યાર પછી અમને એમ થાય કે અમે ભાવનગરના રાજા છે અમે 1800 પાદરે કાંઈ નહીં કોઈક માગે દઈ દી કારણ કે આપણે બધા માલધારી હવે અમુક સમય થયો અને અમુક સમય થતા એવી વાત મળી કે પોતાના ઘરના જઈને બિચારે વાત કરીને વાંચીને ઘરના ને કીધું કે આ તક ભગવાન પ્રસન્ન થયા ને આ બધું આપ્યું છે એટલે પછી એ બધા લેરમાં આવી જાય ને એટલે એ લોકો લઈને બીજે દે જોવા આવ્યા કયું વાય જેડા તક આ વાયમાંથી બેન જ ગયા હકાણા વાયમાં અને પાછો ઈ ક્યારે આ તક 8નો કોપીસંદ ગયો હું હારી ગયો હવે તમે મને આ આપો મને દિયો ભગવાન કૃષ્ણને પાછી પ્રાર્થના કરીને મારો નાથ નરસિંહ મહેતાના 52 કરવા આવ્યો આના 2 કરવા આવે ને આવ્યા ભગવાન આવીને હાબે ઉભતીને ઉપાડીને માલિકોથી રમા માણેક કાઢ્યો મલિકા શેરાવતી જે કાઢીને કીધું આ તારી છે હા ભગવાન કે મૂર્ખના ગુલામ ઉમા નામ હોય નામ તાકે એવું નથી હાવ નબળા જીવનનું હું જરાય નથી આની ના પાડું તમે 2 દિયો એટલે કહું છું 2 દિયો એટલે એના માટેનો આ કઈ પ્રોગ્રામ નથી તમને એમ ન થાય કે નથી આવડતું અને નથી કરતું અને મફતની પાછી તમને કિંમત નહીં સમજાય મફત પ્રોગ્રામ થાય ને એની કિંમત નહીં સમજાય પણ હવે થોડો સમય ન લીધા પહેલા આપણે વાલભાઈને વિનવીએ પધારો વાલભાઈ અને આ આખો સમાજ તમારું શબ્દ રૂપે તમારું સ્વાગત કરે છે અને પધારો ટેજ ઉપર તમને જે જગદંબાઈ હોપવું હોય આ હોનલે પીઠડે આવડે એ બધું રજૂ કરો અને આને આનંદ ખૂબ ને ખૂબ કરાવો